હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। વાવ થરાદમાં વાવની એટા ચોકડી પાસે ફિલ્મી ઢબે એક યુવકનું અપહરણ થવાની ઘટના બની છે। પ્રેમ પ્રકરણની અદાવતમાં હિતેશ નામના યુવકને એક કારમાં આવેલા કેટલાક શખ્સો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે। હિતેશ નામનો યુવક જ્યારે પોતાના મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે એટા ચોકડી પાસે અચાનક એક કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેને આંતર્યો। ફિલ્મી ઢબે આ યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડ્યો અને અપહરણકારો યુવકને ઉઠાવીને નાસી છૂટ્યા। આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ વાયરલ થયો, જેનાથી પરિવાર વધુ ચિંતિત બન્યો છે। પુત્રના અપહરણ અને વાયરલ વિડીયોને આધારે ગભરાયેલા પરિવારે તાત્કાલિક સુઈગામ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધી છે। ત્યારે પોલીસે આ મામલે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો હોવાનું મનાઈ રહ્યું છે। અલગ ટીમ બનાવી અપહરણકારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ છે। ત્યારે આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર સાથે। ભીખાભાઈ, એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું, શું વિગતો સામે આવી છે? શા માટે અપહરણ કરાયું? જી સચિન, ચોક્કસથી જણાવી દઉં કે સોયગામના એક ગામમાં જે પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે। જોકે યુવક એક્ટિવા લઈને બહાર જતા હતા તે સમયે બ્લેનો ગાડીમાં આવેલા શખ્સોએ હિતેશ નામના યુવકનું અપહરણ કર્યું હતું। જ્યારે વાવના એટા ચોકડી પાસે એક્ટિવા જે રોકી રાખી હતી અને ગાડીમાંથી યુવકો ઉતરી અને આ યુવકનું અપહરણ કરી અને લઈ ગયા હતા। જો પુત્રના અપહરણ બાદ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। વિડીયોના લઈને જે પુત્રના પિતા છે, પિતા દ્વારા સોયગામ પોલીસ મથકે 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। જી, 3 શખ્સો સામે ભીખાભાઈ ગુનો નોંધાયો। પોલીસની તપાસ કઈ દિશામાં? શું આ આરોપીઓ અંગે કશી ભાળ મળી છે ખરી કે હજુ પણ પોલીસ આરોપીઓને પકડવા જુદી જુદી દિશામાં દોડી રહી છે? જી, ચોક્કસથી જણાવ્યું કે પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આજ સવાર સુધી યુવકને પકડી લેવામાં આવશે અને યુવકને જે અપહરણ કર્યું છે તેને આજે લાવી દેવામાં આવશે તેવું જણાવ્યું છે। જી ભીખાભાઈ, આભાર માહિતી બદલ।